સુરત એસઓજીની મોટી કાર્યવાહી। સૂર્યા મરાઠી ગેંગનો રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપી પડ્યો। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલા એક રીઢા ગુનેગારને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી તરીકે દીપક કુટેકરની ઓળખ થઈ છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વર્ષ 2024માં થયેલા ઝઘડાનો બદલો લેવા માટે આરોપીએ ઉત્તર પ્રદેશમાંથી ₹35,000માં પિસ્તોલ ખરીદી હતી। પોલીસ દ્વારા આરોપી પાસેથી હથિયાર કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે આરોપી દીપક કુટેકર સામે અગાઉ હત્યાની કોશિશ ધારા 307 તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ સહિત કુલ 16થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। સુરત એસઓજીની આ કામગીરીને કારણે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે અને આવનારી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સહાય મળશે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। ફૂડી ને ભાઈ ફૂડી ભૂલ થઈ ગઈ મારી, આ વિડિયો વાયરલ નહીં કરો। જોરથી બોલ। ભૂલ થઈ ગઈ મારી, આ વિડિયો વાયરલ નહીં કરો। ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખો, ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખો। સોરી, ભૂલ થઈ ગઈ। ચાલો મળી હતી ને અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે।